હું ઓલવેઝ મહિલાઓની મીટિંગ કરતી હોય ત્યારે હું કહેતી હોય કે એક મહિલા ઘરની ડૉક્ટર પણ બને છે કે સાસુ સસરાને દવાનો ટાઈમ આવે એટલે દવા આપવાની હોય, એનો જમવાનો ટાઈમ સાચવવાનો હોય, બાળકોની ટીચર બનતી હોય છે એટલે એમને ભણાવવાનું હોય, પતિની પ્રેમિકા અને પત્ની બંને બનતી હોય છે. તો એ સ્ત્રી છે એ એમના પોતાના એરિયાને પણ સાચવી શકે છે એવું હું વારંવાર સ્ત્રીઓને કહેતી હોઉં છું. અને આજે પણ આપણે મતદાનમાં જોઈ રહ્યા છે કે મહિલાઓ સૌથી વધારે મતદાન કરી રહી છે. નગરપાલિકાઓમાં પણ મહિલાઓની લાંબી લાંબી લાઈનો લાગી હતી. આજે એક મહિલા તરીકે મને પ્રાઉડ થાય છે કે ચોક્કસપણે મહિલાઓ બહાર નીકળી રહી છે, પોતાની રીતે સમજી વિચારીને નીકળી રહી છે. અને ખાસ કરીને એક મુદ્દો મેં તમને કહ્યો એ કે મોંઘવારીની સૌથી મોટી અસર છે મહિલાઓને રસોડામાં પડતી હોય છે અને ઘર ચલાવવામાં તકલીફ પડતી હોય છે. એટલે મહિલાઓ બધું જ સમજે છે, સમજી વિચારીને આજે લાઈનો લાગી છે અને એ એક મહિલા તરીકે મને રિયલી પ્રાઉડ ફીલ થાય છે. અને એમાં પણ આજે રવિવારનો દિવસ એટલે બધા જ ઘરે ભેગા હોય અને એ કામમાંથી પોતાને પરવારીને અને છતાં પણ મતદાનની પોતાની જે પ્રાથમિક ફરજ છે પૂર્ણ કરવા માટે મહિલાઓ ખૂબ મોટી સંખ્યામાં મતદાન મથક પર આવી છે. એના માટે તો ખરેખર હું એમનો આભારી છું. साथ साथ महिलाओं साथे साथे बाकी ना लोगों पर मैं एक एग्जाम्पल देना चाहता हूँ। 2017 के चुनाव में राहुल गांधी की मेहसाणा में सभा थी और पाटीदार आंदोलन की वजह से बहुत ज़बरदस्त वो सभा थी और रैली निकली थी। उस वक्त एक बार लगा था कि नितिन भाई को शायद इसका नुकसान होगा, लेकिन जब चुनाव परिणाम आए तो उन्होंने पूरे कॉन्फिडेंस के साथ कहा कि मेरे सामने ये चुनौती थी और मैंने ये जीत के बता दिया है। नितिन भाई માટે એવું કે એક ગાને બે કટકા જે હોય ચોખ્ખું કહી દેવાનું, પણ એવું દેખાડતા હોય છે. એ પણ તમને કહું, રાજનીતિમાં ઘણું બધું બ્રેનમાં પણ કરતા હોય. એ હમણાં પરેશભાઈની આપણે કવિ તરીકે તમે જે નવું સંબોધન આપ્યું ને ત્યારથી જ એ વાત આપણી આવી ગઈ હતી સપાટી ઉપર ને હવે તમે સાવ બહાર પાડી દીધી. મજાની વાત એ છે કે નીતિનભાઈ પટેલના સૌથી વધારે ઓડિયો વાયરલ થયેલ છે ફોન કોલના. એ ફોન કોલના કન્વર્ઝેશનમાં એટલે કે એની વાતચીતમાં પણ આપણે જોયું છે કે તળને ફળ જ કહે છે. એને ખબર છે કે મારા ઓડિયો વાયરલ થાય છે છતાં પણ કરાવે છે. એટલે બિલકુલ તમારી વાત સાચી, પણ નીતિનભાઈ છે ને એ વજુભાઈનો પણ પર્યાય છે. અહીંયા એ આ રાજનીતિને અને આપણે તમે અધ્યક્ષ બની જવાના મૂડમાં વિધાનસભાના વજુભાઈ ગવર્નર હું ઈ કરીને વજુભાઈની રમૂજ યાદ કરું છું. વજુભાઈની જે સ્ટાઇલ હતી ને એના પછી કોઈ નહોતું. અહીંયા વિધાનસભામાં એ છોડો પણ ઉડાડતા રહે અને સમય પણ ખાઈ જાય. પણ એમનો આદર કરીએ છીએ કારણ કે એક સારું વ્યક્તિત્વ છે. પરંતુ એટલું ચોક્કસ છે કે અમે આ બધા જેટલા પણ રાજનેતાઓ છે એમની સારી વસ્તુઓને શીખી અને ઓફકોર્સ એને આમ આદમી પાર્ટી તરીકે કઈ રીતે જનતા વચ્ચે પહોંચાડી અને જનતાના કામો કરી શકે. કારણ કે નીતિનભાઈ જે રીતે કામ કરવા માંગતા હતા, પરંતુ અત્યારે પાયાના લોકો, ભારતીય જનતા પાર્ટીના પાયાના લોકો જે રીતે કામ કરવા માંગતા હતા તે રીતે અત્યારના કાર્યકર્તાઓ તે જનતા સુધી નથી પહોંચાડી શકતા અને ભ્રષ્ટાચારમાં કન્વર્ટ કરી નાખ્યા છે. તો પછી એને બેઠા છે કે અલ્ટરનેટ જોઈશે અને આમ આદમી પાર્ટી તે અલ્ટરનેટ પ્રોવાઈડ કરશે. ખેર, નીતિન પટેલની જન્મભૂમિ બાદ હવે સરદાર સાહેબની કર્મભૂમિ બારડોલીમાં કેવો માહોલ છે? કિસાન આંદોલન થકી આઝાદીનો પાયો મજબૂત કરનાર સરદાર સાહેબના એ બારડોલીમાં કેવા પ્રકારનું મતદાન થઈ રહ્યું છે? કિસાન આંદોલન દેશમાં ચાલી રહ્યું છે, જોકે ગુજરાતમાં અસર નથી, પણ ગુજરાતનો સૌથી ફળદ્રુપ પ્રદેશ એવા બારડોલીમાં કેવા પ્રકારનું મતદાન થઈ રહ્યું છે? ધનરાજ. एबीपी अस्मिता, गुजरातनी अस्मिता.